બુલેટિનમાં હવે વાત કરીશું ફાયર સેફટીને લઈને મહત્વની વાત. દિલ્હીમાં અગ્નિકાંડ બાદ પણ વડોદરાની સરકારી કચેરીઓમાં ફાયર સિસ્ટમ હજુ પણ રામ ભરોસે છે. સરકારી કચેરીઓમાં જ ફાયર સેફટીના નિયમોના ધજાગરા ઉડી રહ્યા છે. વીટીવી ન્યૂઝના રિયાલિટી ચેકમાં તંત્રની પોલ ખુલી. કુબેર ભવનમાં ફાયર સિસ્ટમના કામો હજુ પણ અધૂરા છે. તો ફાયર એક્સટિંગ્યુશર બોટલમાં પ્રેશર ઓછું થયું હોવાનું પણ સામે આવ્યું છે. 3 વર્ષ પહેલા આ બોટલો લગાવવામાં આવી હતી, ફાયર સેફટીના સાધનો લગાવવામાં આવ્યા હતા. ત્યારે ફાયર સિસ્ટમની આ ખસ્તા હાલતથી મામલતદાર પણ અજાણ છે. વીટીવી ન્યૂઝના સવાલ બાદ મામલતદારે માર્ગ મકાન વિભાગને પત્ર લખ્યો. સરકારી ઓફિસોની ગંભીર બેદરકારી સામે તંત્રના આંખ આડા કાન જોવા મળ્યા. આપે આ બાબતે અત્રેની કચેરીનું ધ્યાન દોર્યું છે, એ ખરેખર આવકારદાયક છે. આ બિલ્ડિંગનું મેન્ટેનન્સ આરએનબી વિભાગ કરતો હોય છે, એટલે જે ફાયર એક્સટિંગ્યુશર છે એ આમ તો એની મુદત વીતી જાય પછી એને રિન્યુ કરવાના હોય છે. એટલે આ બાબતે હું આરએનબીને આજે જ એક પત્ર લખીને જાણ કરું છું અને વિધિન વીક બધા જ બોટલો ચેન્જ થઈ જાય એવું આપણે આયોજન કરીએ છીએ. બિલકુલ તાત્કાલિક થવું જોઈએ અને હું કરાવું છું. ઉનાળાની કાળઝાળ ગરમીમાં દેશભરમાં હાઈરાઇઝ બિલ્ડિંગોમાં આગ લાગવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે અમે અત્યારે પહોંચ્યા છીએ વડોદરાના કુબેર ભવનમાં, જ્યાં સરકારની કચેરીઓ છે ચાલે છે. 9 માળનું આ બિલ્ડિંગ છે. અહીંયા જે 9મા માળે મહિલા પોલીસ, નાયબ કાર્યપાલક ઇજનેર, સરિતા, આ ઉપરાંત મદદનીશ મત્સ્ય ઉદ્યોગ, આવી અનેક કચેરીઓ છે અહીંયા ચાલી રહી છે. ત્યાં અમે પહોંચ્યા છીએ. અહીંયા ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ તો કરવામાં આવી છે, પરંતુ અનેક ક્ષતિઓ છે અહીંયા જોવા મળી રહી છે. કારણ કે જે રીતે ફાયરના નોર્મ્સ છે એ પ્રમાણેની જે વ્યવસ્થા હોવી જોઈએ એ વ્યવસ્થાની ઉણપ અહીંયા દેખાઈ રહી છે. આપ અહીંયા દ્રશ્યો જોઈ રહ્યા છો. કોન્ટ્રાક્ટર દ્વારા આ નવી બધી જ પાઇપો નવી નાખવામાં આવી છે, પરંતુ અહીંયા ફાયર હાઉસ જે બોક્સ છે એની અંદર જે પાઇપ હોવી જોઈએ એક પણ પાઇપ નથી. આનું જે આગ લાગે તો લોક ખોલવા માટેની અહીંયા જે કી આપવામાં આવી છે, પરંતુ કી ને જે કાચ છે તોડવા માટેની હથોડી હોય એ પણ નથી. અનેક સૂચનાઓ છે, પરંતુ ક્ષતિઓ પણ જોવા મળી રહી છે. અહીંયા ફાયર એજ્યુકેશન બોટલ છે લગાવવામાં આવી છે, પરંતુ આ બોટલ છે 2024માં લગાવવામાં આવી છે. અત્યારે 26 ચાલી રહ્યું છે. આમાં કેટલું પ્રેશર છે, કોણે ક્યારે ચેક કર્યું, એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. આ અન્ય બોટલ છે, આની પણ 2024નું જે છે એ અહીંયા મેન્યુફેક્ચરિંગ દેખાડી રહ્યું છે. એટલે 2024માં ભરવામાં આવી છે, પરંતુ ત્યારબાદ આને રિપ્લેસ કરી છે કે કેમ એ એક મોટો સવાલ છે. અહીંયા ફાયર સિસ્ટમ તો લગાવવામાં આવી છે, પરંતુ આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે અહીંયા દોરીથી બાંધી દેવામાં આવ્યું છે. આને ઇમરજન્સીના સમયમાં કેવી રીતે ખોલવું અથવા તો ખોલવામાં મુશ્કેલી થાય એવી સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. એટલે કહી શકાય કે ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ તો કરવામાં આવી છે, પરંતુ ફાયર વખતે જે ઉપયોગમાં આવતી વસ્તુઓ છે એ સરળતાથી ઉપયોગમાં ન આવી શકે એવી સ્થિતિમાં અહીંયા જોવા મળી રહી છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા. અને ફાયર સેફટી મુદ્દે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં વીટીવી ન્યૂઝનું રિયાલિટી ચેક. રિયાલિટી ચેકમાં સિવિલ તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો. ફાયર સેફટીના નિયમો એ માત્ર કાગળ પર જ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. તો હોસ્પિટલમાં હોઝ પાઇપના બોક્સ ખાલી જોવા મળ્યા. સરકારી હોસ્પિટલમાં દર્દીઓની સુરક્ષાની સામે સવાલો ઉઠ્યા છે. નિયમોનું ઉલ્લંઘન કરનાર સંસ્થાની સામે કાર્યવાહી કરવામાં આવશે. ફાયર ઓફિસર આપણી પાસે ફાયર ફાઇટિંગના ચેમ્બરો છે, રેસ્ક્યુ ઇક્વિપમેન્ટ છે, રેસ્ક્યુ ચેમ્બર છે, વેપારી વ્હીકલ્સ છે, એમ્બ્યુલન્સ છે. તો ટોટલ આપણી પાસે 20 ફાયર ફાઇટિંગના સાધનો છે. બધા ડિફરન્ટ ટાઈપના સાધનો છે. જેમ કે રેસ્ક્યુ ચેમ્બર છે, તો આપણે કોઈ બી રેસ્ક્યુ કરવા માટે યુઝ કરીએ છીએ. પછી કોઈ ફાયર ફાઇટિંગમાં બી આપણી પાસે પાણી, વોટર, ડિફરન્ટ ટાઈપના સ્ટોર હોઈ શકે છે. એ તદુપરાંત આપણે 1 મહિનાની અંદર દોલતપરામાં ફાયર સ્ટેશન સ્ટાર્ટ કરવાના છીએ. અને જૂનાગઢ બાદ હવે વાત કરીશું મોરબીની શું સ્થિતિ છે. મોરબી મહાનગરપાલિકાની સરકારી કચેરીઓમાં ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો. કલેક્ટર કચેરી, એસપી કચેરી, તાલુકા સેવા સદનમાં ફાયર સેફટીના સાધનો નથી. મહાનગરપાલિકાની કચેરીમાં પણ ફાયર સેફટીના સુવિધાઓના ધાંધિયા જોવા મળ્યા. ખાનગી મિલકત માલિકો ફાયર સેફટી માટે દંડ કરતી મહાનગરપાલિકામાં જ ફાયરની સુવિધા નથી. ત્યારે મહાનગરપાલિકા ફાયર સેફટીની સુવિધાઓમાં તાત્કાલિક સુધારો કરે તેવી માંગ પણ કરાઈ છે.
સરકારી કચેરીની તમે વાત કરી, હાલે જ અત્યારે આપણે રેન બસેરા ફાયર સિસ્ટમ નખાઈ ગઈ છે. MMC બિલ્ડિંગ જે નવું બની રહ્યું છે તેની અત્યારે ફાયર સિસ્ટમ પ્રોસેસમાં છે. શોર્ટ ટાઈમમાં પૂરું થઈ જશે, એક વીક જેવામાં. બીજી શિક્ષણ અધિકારીની ઓફિસ છે, ત્યાં પણ હાલ NOCની પ્રોસેસમાં છે, ત્યાં પણ સિસ્ટમ નખાઈ. આવી ઘણી બધી જગ્યાએ છે ત્યાં સિસ્ટમ અત્યારે હાલ પ્રોસેસમાં તો નખાઈ રહી છે. જે સરકારી કચેરી અલગ અલગ જે મોટી છે તેમાં હાલ અમે અત્યારે બેઝિક ટ્રેનિંગ અને ત્યાં અવેરનેસ પ્રોગ્રામ કરેલો. ત્યાં હાલ અત્યારે બેઝિક ફાયર ફાઇટિંગના જે એક્સક્યુઝર હોય છે, CO2, DCP, ABC ટાઈપ, એ અત્યારે હાલે છે. અમુક જગ્યાએ જે ફાયર સિસ્ટમ હાઇડ્રાનું હોજરેલ છે તે અત્યારે હાલ છે નહીં, ત્યાં અમે કચેરીને જાણ કરેલી છે. હાલ એવા અમને જવાબ મળેલા છે કે હાલ અમે પ્રોસેસ માટે ટેન્ડર પ્રક્રિયા અથવા તો પ્રોસેસમાં રાખેલી છે.